મેલડી માતાના ભુવાજી તો ઘણા બધા છે, પણ સતુ ભુવાજીની વાત બિલકુલ અલગ છે. સતુ ભુવાજી જે વાત કરે છે એ વાત સાંભળીએ તો કાળજું ફાટી જાય. સતુ ભુવાજીની એક વાત એવી છે કે જે કોઈ પણ ભાવિ ભક્ત સાંભળે તો ખરેખર રડી પડે. કે સતુ ભુવાજીને તો તમે સૌ ઓળખતા જ હશો. માળવાડી મેલડી માતાના ભુવાજી છે. માળવાડી મેલડી ધામ કોરડા સુરેન્દ્રનગરમાં છે. મિત્રો, સતુ ભુવાજીનો કેટલાય લોકોએ વિરોધ કર્યો, પણ સતુ ભુવાજીના મુખે જે અમૃત વચન છે એ વચન સાંભળીએ તો ખરેખર આપણને ખબર પડે કે કાળા કળિયુગમાં પણ સાચા ભુવાજી પડ્યા છે. ભુવાજીના મુખેથી જે અમૃત વચન છે એ વચન જો તમે સાંભળશો તો તમે પણ રડી પડશો કે આવા વચન તો કોઈ સાચા ભુવાજી જ બોલી શકે. માળવાડી મેલડીના પરચા અને ચર્ચા તો દેશ વિદેશમાં છે, પણ કેટલાક લોકોએ એવું કહ્યું કે જ્યાં જ્યાં પાણી છે ત્યાં ત્યાં સતુ ભુવાજીની વાણી છે. સતુ ભુવાજીની વાણીમાં એટલી મીઠાશ છે કે જે આપણા હૃદયને સ્પર્શી જાય. તો મિત્રો, શું વાત છે હું તમને વિગતવાર જણાવું કે કાળા કળિયુગમાં જો કોઈ જાગતું દેવ હોય તો એ માળવાડી મેલડી છે, મસાણી મેલડી છે. મસાણી મેલડી બોલે એટલે પથ્થરે હિસકાય. મિત્રો, સતુ ભુવાજી એક રમેણના અંદર જ્યારે એક દીકરી રડતી હતી ત્યારે એ દીકરીને એવું કીધું કે આજથી તું 2 મહિના ગણી રાખ. માળવાડી મેલડી જે તારે શેર માટીની ખોડ છે એ જરૂર પૂરી કરશે. ત્યારે કેટલાક ભાવિ ભક્તો જે માતાજીનો વિરોધ કરતા હતા એ લોકોએ કીધું કે આ સતુ ભુવાજી જે બોલે છે એ પડે છે ખરા. દીકરી રડતી હતી તો સ્વાભાવિક છે કે શેર માટીની ખોટ હોય એટલે દરેક દીકરીને રડવાનું આવે કે માતાજી મારું આ સપનું ક્યારે પૂરું કરશે. કળોયનો કકળાટ માળવાડી મેલડીને જરાય ના ગમે. ત્યારે માળવાડી મેલડી ક્રોધે ભરાઈ ગયા અને ભર સભામાં મિત્રો એવી વાત કરી કે આ વાત સાંભળીને આપણું કાળજું ફાટી જશે. ખરેખર આપણને રડવાનું આવશે કે શું કાળા કળિયુગમાં પણ આવા ભુવાજી પડ્યા છે. તો મિત્રો, હું તમને જરૂર જણાવીશ કે હા, જ્યારે માતાજી ક્રોધે ભરાયા ત્યારે ભર સભામાં સતુ ભુવાજીએ એવું કીધું કે જેટલો જેટલો વિરોધ થશે એટલા માળવાડી મેલડી દીકરા આપશે. મિત્રો, આ બહુ અદ્ભુત વાત કહેવાય. આના જગ્યાએ જો કોઈ ખોટા ભુવાજી હોય તો ભર સભામાં એવી વાત કરી હોત, જેટલા લોકોએ તને તુકારો આપ્યો છે, અશબ્દો બોલ્યા છે, એટલા લોકોને માળવાડી મેલડી નહીં છોડે. પણ એના જગ્યાએ મિત્રો બહુ અદ્ભુત વાણીનો પ્રયોગ કર્યો કે જે ખરેખર સાત્વિક વાણી છે. ભુવાજીના સાનિધ્યમાં ગયા પછી કેટલાક ભુવાજી સામેવાળાની ખોદંતી કરતા હોય ત્યારે આપણને 2 મિનિટ માટે વિચાર આવે કે ભુવાજી તમે મારા સામે જો એની ખોદંતી કરતા હશો તો કોઈ ત્રીજાના સામે મારી ખોદંતી પણ અવશ્ય કરતા હશો. પણ મિત્રો, સતુ ભુવાજીની વાત બિલકુલ અલગ છે. સતુ ભુવાજી જે વાત કરી હતી કેટલાય ભાવિ ભક્તો રડવા લાગ્યા, કેટલી કુવાસી દીકરીઓ રડવા લાગી અને એમને પણ ખરા મનથી થઈ ગયું કે માળવાડી મેલડીએ કીધું છે એટલે એ પથ્થરે હિસકાય. માળવાડી મેલડીના જે શબ્દો હતા એ શબ્દોને આજે લોકોએ પકડી પાડ્યું કે જેટલો જેટલો વિરોધ થશે એટલા માળવાડી મેલડી દીકરા આપશે. મિત્રો, આ વાત તમને ખરેખર તમારા હૃદયને સ્પર્શી હશે કે બહુ અદ્ભુત વાત કહેવાય. આ એક આશીર્વાદ કહેવાય. સતુ ભુવાજીએ એવી કેટલીય દીકરીઓના સમૂહ લગ્ન કરાવ્યા છે કે જે દીકરીઓને મા બાપ નથી. મિત્રો, કાળા કળિયુગના અંદર ભુવાજી તો કેટલાય છે, પણ સતુ ભુવાજીની વાત બિલકુલ અલગ છે. કોઈ ભુવાજી સાચા છે કે ખોટા છે એ તો એમને જ ખબર, પણ સતુ ભુવાજી જ્યારે દર રવિવારે માં મેલડીનો ઉકળતો તાવ કરે છે ત્યારે પણ ચેલેન્જ પગે છે કે કોઈને સતના પારખા કરવા હોય તો એકવાર કોરડા ધક્કો ખાજો. માં મેલડીનો પરચો જોઈતો હોય તો એકવાર સાચા મનથી નાભીએથી મારા સામે પલેટી વાળીને બેસી જશો તો તમને પણ માતાજીનો ચમત્કાર શું કહેવાય કે માતાજીના આશીર્વાદ શું કહેવાય એનો ખ્યાલ આવી જશે.
પણ મિત્રો કેટલાય લોકો આજે માળવાળી મેલડીનો વિરોધ કરે છે, પણ મારે એમને કહેવું છે કે તમે એમનો વિરોધ ના કરશો. માળવાળી મેલડીનો વિરોધ કરનાર આપણે કોણ? માતાજી તો દયાળુ છે, માતાજીનો વિરોધ આપણે ના કરી શકીએ. મિત્રો કે કાળા કળિયુગના અંદર સતુ બુવાજીએ આર્થિક રીતે પણ કેટલાય લોકોને મદદ કરી છે. મિત્રો તમને એક વાત જાણતા બહુ આશ્ચર્ય થશે કે સતુ બુવાજીએ એવા કેટલીય દીકરીઓને કરિયાવરમાં 10-10, 11-11 લાખ રૂપિયા આપ્યા છે. આ વાત હજી સુધી તમને જો ખબર નથી તો એકવાર વિડીયો જોઈ લેજો કે સતુ બુવાજીના આંગણે કોરડા ધામમાં જ્યારે દીકરીઓના સમૂહ લગ્ન થયા ત્યારે એ દીકરીઓના સમૂહ લગ્નનો જે પણ તમામે તમામ ખર્ચો હતો, એકથી મળીને ગમે તેટલો ખર્ચો થયો, એ તમામે તમામ ખર્ચો કોરડા ધામ માળવાળી મેલડી તરફથી હતો. એટલે કે મિત્રો એક પ્રેરણા મળે આપણને કે બુવાજીના સાનિધ્યમાં લાખો લોકો તો આવે છે, લાખો રૂપિયાનું દાન દક્ષિણા પણ આવે છે, પણ એ બુવાજી જો સત્કર્મે વાપરે તો એ રૂપિયો લેખે લાગે અને આપણી લક્ષ્મી શુદ્ધ થાય. પણ એના જગ્યાએ કેટલાક ખોટા બુવાજી લોકોના ગળા કાપીને પોતાની ગાડીઓ અને લીલી વાડીઓ ઊભી કરતા હોય છે. ત્યારે આપણને શંકા થાય કે આ પોતાનું જ વિચારે છે, અમારા માટે તો કાંઈ જ નથી. તો મિત્રો આપણે શું કરશું? તો આપણે એવા જ સાનિધ્યમાં જવું જોઈએ જે સાનિધ્યમાં આપણને ખરેખર વિશ્વાસ થાય. કેટલાક સાનિધ્યના અંદર ખાલી પ્રવચન કહેતા હોય છે, પણ શું એ પ્રવચન સાંભળીને આપણું દુઃખ દૂર થશે? તો હું તમને જણાવીશ કે સાચા મનથી હૃદયથી જો એ પ્રવચન સાંભળ્યું હશે તો અવશ્ય દુઃખ ભાગી જશે. પણ જો ખાલી આટાફેરા કરવા અને ખાલી પોતાનું કામ માટે કે પોતાના સ્વાર્થ માટે કે માતાજી મારું આટલું કામ થઈ જાય તો હું 5 રવિવાર ભરીશ, જો એ સ્વાર્થ માટે તમે કોઈ સાનિધ્યમાં જતા હોય તો હું તમને 2 હાથ જોડીને પ્રાર્થના કરું છું કે ના જશો. એનાથી સારામાં સારો રસ્તો બતાવો કે આપણું જે જૂનું થડું હોય, જે થડે માં સાક્ષાત બેઠી છે, જે થડે આપણા વડવાઓ નિવેદ આપતા હતા, હવન કરતા હતા, જે થડે કુવાસી દીકરીઓને જમણવાર કરાવતા હતા, એ થડે એકવાર જઈને ખોડા પાઘડી કરજો. જો બધા જ બુવાજીના સાનિધ્યમાં ફરીને થાકી ગયા તો એકવાર એ સાનિધ્યમાં અવશ્ય જજો અને ખોડા પાઘડી કરજો. એ જગ્યાએ જઈને દીવો કરજો, આરતી કરજો, ભજન ગાજો, ગુણ ગાજો. શું ખબર કે માતાજી તમારી પ્રાર્થના સાંભળવા માટે બેઠી છે અને તમે પ્રાર્થના કરવા ગયા અને માતાજીએ પ્રાર્થના સાંભળી અને આવનાર ક્ષણના અંદર તમારું ગમે તેવું દુઃખ હોય એ ભાગીને ભૂકો થઈ ગયું અને તમને ખબર પણ ના પડી. તો એના માટે તમારે પોતે જાગૃત રહેવું પડશે, આધ્યાત્મિક જીવન જીવવું પડશે, સારાની સંગત કરવી પડશે. જો સારાનો સંગ હશે તો સંગ બળવાન છે, તમને જ ખબર છે ક્યાંથી ક્યાં લઈ જશે. પણ જો કોઈ ખોટાનો સંગ કરશો તો જિંદગી વેડફાઈ જશે. જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા. અને તમે કયા સાનિધ્યમાં જાઓ છો તે મને કમેન્ટમાં જરૂર બતાવજો. ત્યાં સુધી જય માતાજી મિત્રો, રાજી રહેજો.